હા બેન, મુંબઈથી અમને કઈ ખબર અંતર જ નથી. એ ત્યાં કેમ મને બહુ ચિંતા થાય છે. ચિંતા નહીં કર બેન, ભગવાન પર ભરોસો રાખ, સૌ સારાવાના થઈ રહેશે. સાહેબનો આ કોટ ધોવા આપવાનો છે, એમાંથી તમારો આ કાગળ. બેન, માસ્ટર સાહેબ નો કાગળ આવી ગયો. માસ્ટર છોટું શું લખ્યું છે? બેન, આપણે આજે જ મુંબઈ જવું પડશે. હેલો, યસ, હું શેખર બોલું છું. શું કહ્યું? બોમ્બે થી ટ્રંકોલ છે? હા, લાઈન આપો. હેલો હેલો, નારાયણભાઈ, હું શેખર બોલું છું. બોલો. બાપુ રાતોરાત ક્યાંક ચાલ્યા ગયા છે? મૂકીને? ના ના, અહીં નથી આવ્યા. અરે પણ હું શું કરું, તમે સાચવી ના શક્યા તો એમ કરો, છાપામાં જાહેર ખબર આપો. શું જાહેર ખબર આપશો? ખોવાયો છે બાપ? અરે છોકરા ખોવાયાની જાહેર ખબરો વાંચી છે, પણ બાપ ખોવાયાની જાહેર ખબર કરવાનું કહેવા વાળો તો આ પહેલો નાલાયક નીકળ્યો. શેખર, માસ્ટર સાહેબે બેન પર લખેલો કાગળ જો તે છુપાવી ન રાખ્યો હોત ને તો આજે આ પરિસ્થિતિ ના આવત. આજ સુધીના તારા બધા કરતૂતો સામે આ ખરા કાન કર્યા છે. તો બાપે પણ અહીંયા જ ઠામા લગાવ્યા હોત. ચાલ્યા જાઓ અહીંથી. અમે એ લડવા પણ નથી માંગતા. ચાલ છોટું. Please, ticket please, ticket please, ticket please, ticket please, ticket please. Ticket please. મારી ટિકિટ. તમારું ગજુ કપાઈ ગયું છે એમ ને? કાકા, આવા બહાનાથી તમે બહુ ટેવાઈ ગયા છે. હા સાહેબ, હું સાચું કહું છું, મારી પાસે દિલ્હીની ટિકિટ હતી. આ ઉંમરે તમે જૂઠું બોલતા શરમાતા નથી કાકા? જૂઠું નથી બોલતો. તમારા જેવા ઢોંગીઓને તો પોલીસને સોંપવા જોઈએ. હા સાહેબ, ચલો ફાઇલ લાવો. મારી પાસે એક પૈસો નથી. એક કે પૈસો નથી તો મારે તમને પોલીસને સોંપવા પડશે. ચાલો. તમને કઈ કેવું છે? શું? આપણે
આપણે ત્યાં બાળક એટલે તું મા બનવાની છે? હા નયન, જો આપણે ઘેર પહેલું બાળક આવે એ વાતની તમને ખુશી નથી? ખુશી? નિશા, આપણે આપણા બાળકને ફૂલ પાનમાં ન ઉછેરી શકીએ તો કઈ નહીં, પણ જેના ભરણ પોષણ અને ભણતરની જોગવાઈ નથી એવા જીવને આવનાર પોતાનું નસીબ સાથે લઈને જ આવે છે. નિશા, તારી ભાવના હું સમજી શકું છું, પણ આપણી હાલની પરિસ્થિતિ જોતા મને એમ લાગે છે કે આપણા ઘરમાં અત્યારે બાળક ન હોય તો જ આપણે નથી શકશું. તો એક કામ કર, તું કોઈ લેડી ડોક્ટરને મળીને બાપુજીનો પટ્ટો નથી, બહાર હટતો. નહીં 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 નહીં. મેં બધું સાંભળ્યું છે. ભાઈ નયન, તું શા માટે આ બાબતની ચિંતા કરી રહ્યો છે? તારો મામો હજી જીવતો બેઠો છે. ઘરમાં એક સારો પ્રસંગ આવે છે ને આવી વાત કરે. માસ્ટર સાહેબને કઈ ખબર મળે? ના મામા, મુંબઈ આખું હું ફરી વળ્યો, બધે તપાસ કરી અને હજી તપાસ જારી છે. ચિંતા નહીં કર બેન, આપણે માસ્ટર સાહેબ ને આખા મુંબઈ માંથી કમી નથી શોધી કાઢશું. તું ચિંતા નહીં કર. આજે તમારી સજા પૂરી થઈ. વગર ટિકિટે રેલવેમાં મુસાફરી કરશો તો પકડાશો, અને પકડાશો તો ફરી પસ્તાશો. લો આ તમારી લાકડી. મોલી, તારી ચાલાકીને લીધે મોટો સોદો પતી ગયો. બસ હવે તો લીલા લે. થેન્ક યુ. શેખર, તારી માની બલા તો ટળી. હવે આજથી હું અહીંયા જ રહીશ ડાર્લિંગ. તને હવે અહીંથી જવા પણ કોણ દેવાનું છે? ડાર્લિંગ, પેલા પેઇન્ટરને તમારું પોર્ટ્રેટ બનાવવાનું કહ્યું હતું, તેને શું થયું? થોડા દિવસમાં એ તૈયાર થઈ જશે. લખપતિ શેખરનું તેલ ચિત્ર. મોલી, આપણે એ દિવસે આપણા સાથીઓને પાર્ટી આપીશું. શ્યોર ડાર્લિંગ. મોલી, ક્યારે આવશે તારું પેઇન્ટિંગ? હા યાર, રાહ જોઈને હવે તો અમારા પગે રંગ ઉતરવા લાગ્યો છે. બસ આવતું જ હશે. મેં હમણાં જ સ્ટુડિયો ફોન કર્યો હતો. પેન્ટરે કહ્યું કે હું હમણાં જ નીકળું છું. ભાઈ, જોવાનું તો એ છે પેઇન્ટિંગ વધુ સારું છે કે મિસ્ટર શેખર. અરે જે સારું હોય તે સુંદર જ હોય, અને જે સુંદર હોય તે સારું. હાય માય સ્વીટ મોલી. લો, આવી ગયું પેઇન્ટિંગ. મિસ્ટર શેખર, ખુશી મનાવો. આ તો પેઇન્ટિંગ ને બદલે તમારા કુટુંબનો રિપોર્ટ આવી પહોંચ્યો. તમે બધા ખબર આપ્યા સિવાય આમ અચાનક? શેખર, મૂંઝાઈશ નહીં. અમે તારી ખેરાત પર રહેવા નથી આવ્યા, અમે તો બાપુની શોધ કરવા આવ્યા છે. કઈ ભાળ મળી બાપુની? મને શું ખબર? ખોવાયેલાને ખોલી શકાય, પણ ભાગેલુંને કેમ શોધાય? ચૂપ રહે શેખર. ખોટી ધાંધા નહીં કહો.
અત્યારે શું ચાલી રહ્યું છે તમે જોતા નથી? જોઈ રહ્યો છું. મારી સગી આંખે મારા સગા ભાઈના કાળા કરતૂત. જોઈ લીધા? તો એક ગ્લાસ તમે પણ પીતા જાઓ. શરમ નથી આવતી? અરે તને તો ભગવાને કાળ ચોઘડિયામાં ઘડ્યો લાગે છે. ચાલ ને એમ, આપણે આ પાપના અડ્ડામાં નથી રહેવું. ચાલ શેઠ સાહેબ, સાથે બેસીને આ ગઈએ. એ પેલે જરા સામાન કે અંદર લે આ. આટલો ફોન પર નથી ઉઠાવી શકતો. जीवन भर में બોસ સિવાય કઈ જ ઉઠાવ્યું નથી, પણ આજે મને એનો શિરપાવ પડી ગયો. બાબુજી, માસ્ટર સાહેબ. બાબુજી તમને વાગ્યું તો નથી ને? દેહ પર પડેલી લાત તો ખમી શકાય, પણ દિલને વાગેલી ઠેસ વિસરવી મુશ્કેલ છે. શેના પગ ધોઈને પૂજવા જોઈએ. એ વખતે તને તારા પગ ઉપર મને લાત મારી મારી લાગે. આ તો આજની દુનિયાનો દસ્તુર છે. જેને ખરે બેસાડી દુનિયા દેખાડો એ જ માનવી આજે લાત મારતા અચકાતો નથી. તારા સંસ્કાર શરાબની પ્યાલીમાં ડૂબી ગયા છે શેખર. હવે તો કુદરત તને લાત મારશે. સાચી જ વાત છે. કુદરત અને કાનૂનની સામે કોઈ બચી શકતું નથી. ખબરદાર જો કોઈ હાલવાની કોશિશ કરી છે તો આખા બંગલાને ઘેરી લેવામાં આવ્યો છે. મદન, તું? મદન નહીં, પરંતુ ઇન્સ્પેક્ટર મદનલાલ શર્મા. શેખર, તમારા તેમજ તમારા સાથીઓનો પાપનો ઘડો હવે ભરાઈ ચુક્યો છે. મદન, આટલો વખત અહીંયા નોકર બનીને રહ્યો ને આજે? એમ તો રાજા હરિશ્ચંદ્રને પણ નીચને ત્યાં નોકરી ક્યાં નહોતી કરવી પડી. અરે મેમ સાહેબ, તમારા લખણ ઉપરથી જ લાગતું હતું કે એક ને એક દિવસ તમને મોટે હારેથી તેડું આવવાનું જ છે. પેલું આવી ગયું. શેખરના 6 સાથીઓ પેલા બહાર આવે. શેખર, મોહન, તમને ગિરફ્તાર કરવામાં આવે છે. શેખર પૈસાની ચમક ધમકથી અંજાઈને તે લખપતિ બનવા આવડો માગ લીધો, પણ એ ભૂલી ગયો કે ગુનેગારની બુદ્ધિ ટૂંકી અને કાનૂનના હાથ લાંબા હોય છે. મને કોઈની સલાહની જરૂર નથી. મારું સારું નસું ખુદ સમજી શકું એમ છું. છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. બેટા, જ્યારે પાછો આવે ત્યારે મા બાપની વિસામે ચાલ્યો આવજે. અમારા બાળના તારા માટે સદાય ખુલ્લા રહેશે. બોલે બો. શેખર, બા, બાપુ, હવે તમે બંને અમારી સાથે ચાલો. ના બેટા, જીવનના આખરા રજળ પાટણ હળદો લાવવાથી એક નિર્ણય પર આવ્યો છું કે આજની દુનિયામાં જો માણસે જીવવું હોય તો પોતાના પત્તા ઉભારીને જીવવું જોઈએ. ના બાપુ ના, આપણે સૌ સુખી દુઃખી સાથે રહેશે બાપુ. હવે હવે છોતરવીઓના તો નહીં જાય. બેટા, મેં તમારી સારતનો બહુ લાભ ઉઠાવ્યો છે. તારા બે મીઠા જણના મૂળ નથી કાપતા.